સમાચાર જાણીએ તો દોસ્તો ભર શિયાળાની અંદર ગુજરાત રાજ્યની અંદર પશ્ચિમી વિક્ષોભના કારણે દોસ્તો માવઠું થયું છે ને જેમાં 4 થી 5 જિલ્લાની અંદર કેટલાક વિસ્તારોની અંદર તો દોસ્તો અડધાથી લઈ પોણા ઇંચ સુધીનો વરસાદ નોંધાણો છે। જી હા દોસ્તો, ખેડૂતોના પાકોને નુકસાન કરનારું માવઠું ગુજરાત રાજ્યમાં થયું છે ને જાણીશું આપણે કે હજુ આગામી કલાકોને લઈને એટલું જ નહીં દોસ્તો, અમે તમને અત્યારનું ગુજરાતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં આજે આ ગુજરાતના કેટલાય પંથકોનું વાતાવરણ વાદળ વાયુ જેવું જોવા મળ્યું છે। અહીં જોઈ શકો છો દોસ્તો સૌરાષ્ટ્રની અંદર પૂર્વીય સૌરાષ્ટ્રના જેમાં ભાવનગર, અમરેલી હોય કે દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાના વાતાવરણની અંદર એટલું જ નહીં, મહારાષ્ટ્રના મુંબઈની અંદર તો સવાર દરમિયાન દોસ્તો વરસાદી માવઠું પણ જોવા મળ્યું છે। એટલું જ નહીં, અમદાવાદની અંદર પણ કોઈક જગ્યાએ હળવા છાંટછૂટ સ્વરૂપેના ઝાપટા સ્વરૂપેની વરસાદની ગતિવિધિ। તો ત્યારે દોસ્તો હવે પછી આજના આ વિડીયોને તમે ખાસ અંત સુધી જોવાનું રાખજો ને આપણે જાણીશું કે ગુજરાતના કયા વિસ્તારોમાં હજુ પણ આવનારી કલાકોને લઈ આપણે 2 જાન્યુઆરીથી માંડીને દોસ્તો આવનારા 15 દિવસનું ગુજરાતનું ઠંડી, વરસાદ, માવઠાને લઈને એટલું જ નહીં, હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની પણ અત્યારની આવનારા દિવસોની વરસાદની આગાહી અને ઠંડીની આગાહી જાણીશું। એ પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ તો ખાસ અરબના દેશો પરથી એક મજબૂત એવું ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન પરથી દોસ્તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું ને જેના કારણે ઉત્તર ભારતની અંદર આ વખતે સારામાં સારી કેટલાક વિસ્તારોની અંદર બરફ વર્ષા થઈ છે। અહીં સેટેલાઇટની અંદર જોઈ શકો છો ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારથી માંડી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને છેક ઉત્તર પ્રદેશ સુધીના વાતાવરણની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દોસ્તો વાતાવરણમાં બરફ વર્ષા, કોઈક જગ્યાએ વરસાદ તો એટલું જ નહીં, એ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પૂંછડિયા વાદળાઓએ ગુજરાતની અંદર પણ માવઠું આપ્યું ને દોસ્તો ગઈકાલે કચ્છના રાપર, વાગડ, કચ્છના કેટલાક વિસ્તારોની અંદર નખત્રાણાથી માંડી છૂટાછવાયા વિસ્તારોની અંદર દોસ્તો અડધા ઇંચ સુધીનો વરસાદ ખાબક્યાના સમાચારને એટલું જ નહીં, દ્વારકા, જામનગર, પોરબંદર તો રાજકોટથી માંડી સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં પણ વરસાદ માવઠા સ્વરૂપે પડ્યાના સમાચાર। એટલું જ નહીં દોસ્તો, ખાસ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો અને અમે તમને અત્યારનું લાઈવ ઇમેજ બતાવી રહ્યા છીએ અને જેમાં તમે નજર કરી શકો છો, જેમાં અહીં દોસ્તો જોઈ શકો છો આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી માંડી ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓ આકાશની અંદર દોસ્તો છવાયેલા જોવા મળી રહ્યા છે ને ખાસ જોઈ શકો છો અત્યારે પણ જેમાં અમરેલી, ભાવનગર, કાંઠાના દરિયાઈ વિસ્તારોથી અંદરના વિસ્તારોથી માંડી ભરૂચ, સુરત, રાજપીપળા અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં જાણે માવઠું થવાનું હોય તેવા વાદળાઓ ઊભા થયા છે ને જાણીશું કઈ જગ્યાએ આવનારી કલાકોમાં માવઠું થઈ શકે છે એ જાણતા પહેલાં તો આપણે દોસ્તો અત્યારે જે ગુજરાત હવામાન વિભાગ તરફથી આવનારી કલાકોને લઈને જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ઠંડી, વરસાદને લઈ આગાહીઓના નકશાઓ સામે અત્યારે લેટેસ્ટ આવી રહ્યા છે તે જોઈ લઈશું। તો ભારતીય હવામાન વિભાગ તરફથી જોઈ શકો છો દોસ્તો ભારતના તમામ રાજ્યનો વરસાદની આગાહીનો આજનો જે નકશો રજૂ થયો છે, જેની અંદર ઉત્તર ભારતના તમામ આ વિસ્તાર પંથકોની અંદર પશ્ચિમી વિક્ષોભના કારણે દોસ્તો કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજસ્થાનના ભાગોમાં ભારે વરસાદ પડી શકે કોઈક વિસ્તારોમાં, રાજસ્થાન આ સાથે ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો, દિલ્હીના વાતાવરણમાં પણ વરસાદની આગાહી છે। એટલું જ નહીં દોસ્તો, બંગાળની ખાડી પણ દક્ષિણીય છેડે સક્રિય હોવાના કારણે અંદમાન ટાપુ અને તમિલનાડુ અને કેરળ જેવા વિસ્તારોની અંદર પણ દોસ્તો આ વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। જો કે ગુજરાતમાંથી દોસ્તો માવઠાની જે મોટી સંભાવના હતી 31 ડિસેમ્બરના દિવસે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો અને જેના કારણે જીરું, ચણા કેટલાય ખેતીના પાકોને નુકસાની થઈ છે। ત્યારે દોસ્તો આજે
ગુજરાત માથે કોઈ ભારે વરસાદની સંભાવના વ્યક્ત નથી થઈ, તેમ છતાં પણ કોઈક જગ્યાએ હજુ છાંટછૂટ થવાની સંભાવના છે. જાણીશું એ પહેલા દોસ્તો અહીં તમે જોઈ શકો છો રાજસ્થાનના કેટલાક ભાગોમાં કોલ્ડ વેવની સંભાવના, જમ્મુ કાશ્મીરમાં તીવ્ર થંડરસ્ટોર્મ સાથે વરસાદ, જેમાં ખાસ મેદાની પ્રદેશોમાં વરસાદ, પહાડી પ્રદેશોમાં બરફવર્ષા અને અત્યારના આવી રહેલા રિપોર્ટ અનુસાર દોસ્તો ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીર જેવા વિસ્તારોની અંદર બરફવર્ષા થયાના સમાચાર આવી રહ્યા છે. ગુજરાતના વાતાવરણમાં પણ ઠંડી વધવાની સંભાવના છે. આ વર્ષે દોસ્તો જામે એવો શિયાળો હજુ નથી આવ્યો, ત્યારે અમે તમને 2 જાન્યુઆરી ઉપરની પણ દોસ્તો જોઈ શકો છો આગાહી બતાવી રહ્યા છીએ, જેમાં હવામાન વિભાગે દોસ્તો હવે પછી જેમ જેમ પશ્ચિમની દિશા પરનું આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્વની દિશા તરફ ધકેલાતું જશે તેમ ગુજરાતના વાતાવરણની અંદર પણ આજ રાત્રિ પછી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓ વેરવિખેર થઈ જશે અને 2 જાન્યુઆરીના દિવસે ફરી ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું થઈ જાય. પરંતુ જોઈ શકો છો ઉત્તરીય ભારતના રાજ્યોની અંદર વરસાદની આગાહી હજુ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કચ્છ જોઈ શકો છો દોસ્તો, રાજસ્થાન, આ સાથે પંજાબ, દિલ્હી, હિમાચલ પ્રદેશથી માંડી ઉત્તર પ્રદેશના પંથકોની અંદર ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. તો પૂર્વી ભારતના ભાગોમાં પણ ગાઢ ધુમ્મસ અને ઠંડીની આગાહી છે. એવામાં અમે તમને દોસ્તો અત્યારના આવી રહેલા સમાચાર બતાવી રહ્યા છીએ, જેમાં છેલ્લી 48 કલાકની અંદર પર્વતીય ઉત્તરના પહાડી પ્રદેશોની અંદર સફેદ ચાદરની અંદર ત્યાંના પહાડો ઢંકાઈ ગયાના સમાચાર આવી રહ્યા છે, જેમાં ખાસ કરી ઉત્તર અને મધ્ય કાશ્મીરના ઊંચા પર્વતીય વિસ્તારોમાં ભારે બરફવર્ષા નોંધાણી છે. પહાડો સંપૂર્ણપણે સફેદ ચાદરમાં ઢંકાણા છે, જ્યારે મેદાની વિસ્તારોની અંદર વાદળવાયુ સાથે ટૂંકા વરસાદી ઝાપટા પડ્યાના સમાચાર છે. ને દોસ્તો જોઈ શકો છો બરફ સંગ્રહની છેલ્લી 48 કલાકની અમે તમને અહીં બતાવીએ તો સાધના ટોપ, રઝદાન ટોપ, ગુરેજી વેલી, આ તમામ પંથકોમાં 1 થી 2 ફૂટ જેટલો બરફ પડ્યો છે. બરફવર્ષાએ સમગ્ર ખીણમાં ઠંડીનું જોર વધાર્યું છે. શિયાળાનો અસલી માહોલ દોસ્તો ઉત્તરી ભારતના રાજ્યોમાં હવે આવ્યો હોય તેવું માહોલ જોવા મળ્યો છે, અને પ્રવાસીઓ માટે મનમોહક દ્રશ્યો, પરંતુ સ્થાનિક લોકોએ સાવચેતી રાખવાની જરૂરી છે. ઉત્તર કાશ્મીર લાગુના પંથકોમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે દોસ્તો દર વર્ષ જેવા શિયાળાની અનુભૂતિ કરાવી છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આવનારી કલાકોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કેવું વાતાવરણ રહેશે. સૌથી પહેલા તાપમાનની વાત કરી લઈએ દોસ્તો, તો જોઈ શકો છો આજની રાત્રિનું તાપમાન ગુજરાતના જેમાં ઘણા વિસ્તારોમાં નીચું જઈ શકે, કેટલાક વિસ્તારોમાં 15 ડિગ્રી સુધીનું નીચું તાપમાન નોંધાઈ શકે છે. અને અહીં જોઈ શકો છો ખાસ જેમાં ઉત્તરીય સૌરાષ્ટ્ર, આ સાથે કચ્છના વિસ્તારોની અંદર નલિયાના પંથકોમાં પણ 14 ડિગ્રીથી પણ નીચી, તો અમુક કચ્છના પંથકોમાં 13 ડિગ્રી સુધીનું નીચું તાપમાન આજ રાત્રિએ નોંધાય. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 12 ડિગ્રી સુધીનું નીચું તાપમાન થાય. થોડી કડકડતી ઠંડી રાજ્યના અમુક વિસ્તારોમાં નોંધાઈને ઠંડી થોડી વધે તેવી સંભાવના છે દોસ્તો આજ રાત્રે. અને એને લઈ અમે તમને અહીં દોસ્તો વરસાદની સંભાવનાઓ પણ બતાવીએ. અત્યારે સેટેલાઇટની અંદર જે અહીં અમે તમને દ્રશ્ય બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો, આમ તો સૌરાષ્ટ્રના એમાં પણ જોઈ શકો છો તમામ જિલ્લાઓ છે, જેમાં રાજકોટ જિલ્લો, બોટાદ, આ સાથે જ અહીં ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લા લાગુથી લઈ જૂનાગઢ પટ્ટીના પંથકોના વાતાવરણમાં આકાશમાં અત્યારે દોસ્તો વાદળોની ગતિવિધિ જોવા મળી રહી છે. પૂર્વ ગુજરાતની અંદર આજ સવારથી જ વાદળોનું જોર જોવા મળ્યું છે, જેમાં દાહોદ, ગોધરાના પંથકો હોય, આ સાથે દક્ષિણ ભારત તમામ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તે ત્યાં પણ વાદળની ગતિવિધિ જોવા મળી છે. અને દોસ્તો અત્યારના અમે સેટેલાઇટની અંદર સફેદ વાદળોની ગતિવિધિ બતાવી રહ્યા છીએ, જેમાં પૂર્વી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ એ જ પ્રકારના વાદળાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે આવનારી કલાકોની અમે તમે ટૂંકા ગાળાની અહીં આગાહી બતાવી રહ્યા છીએ, અને તમે જોઈ શકો હજુ પણ આ વાદળોની ગતિવિધિ દોસ્તો પૂર્વીય ગુજરાતના સૌરાષ્ટ્ર લાગુથી પંથકો, જેમાં બોટાદ, અમરેલી, ભાવનગરના કેટલાક વિસ્તારોથી માંડી ખંભાતના અખાત, એમાં પણ વડોદરા આજુબાજુના કોઈક વિસ્તાર હશે કે ત્યાં છાંટછૂટ થવાની સંભાવના છે. પૂર્વ ગુજરાતના પણ આ સાથે અરવલ્લી, ગોધરા, દાહોદથી માંડી દક્ષિણી ગુજરાતના એમાં ખાસ
મહારાષ્ટ્ર લાગુ પંથકોના વાતાવરણમાં હજુ વાદળ વાયુ દોસ્તો આ પશ્ચિમી વિક્ષોભના કારણે રહેવાની સંભાવના. આજની રાત્રિથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડું પશ્ચિમથી વધુ પૂર્વની દિશા તરફ આગળ વધી જશે, એટલે ગુજરાત ઉપરથી તેના વરસાદી વાદળોની ગતિવિધિ ઘટે. અને દોસ્તો તમે જોઈ શકો છો 2 જાન્યુઆરીના દિવસે પણ આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતનું વાતાવરણ વિષમ રહેવાની સંભાવના. ગુજરાતના એમાં પણ તમે જોઈ શકો છો 2 તારીખના દિવસે સાબરકાંઠાના ખેડબ્રહ્મા લાગુના કેટલાક વિસ્તારો હશે, દાહોદના અરવલ્લી લાગુના વિસ્તારોથી માંડી દક્ષિણી ગુજરાતના ખાસ પૂર્વીય દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં વલસાડ, ડાંગ, તાપી, વ્યારાથી નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુરથી લઈ એ વિસ્તારોની અંદર 2 જાન્યુઆરીના દિવસે પણ આકાશમાં વાદળવાયુ રહેવાની સંભાવના. જોકે મધ્યપ્રદેશ પર આ વાદળોનું વહન ધકેલાઈ જશે. ગુજરાત ઉપર 2 તારીખના દિવસે કોઈ પણ પ્રકારની માવઠાની સંભાવના નથી, પરંતુ દક્ષિણ પૂર્વ ગુજરાત અને ઉત્તર પૂર્વના વાતાવરણમાં કોઈક જગ્યાએ વાદળાઓ બંધાય જે વાદળવાયુ સ્વરૂપેનું વાતાવરણ ઊભું કરી શકે છે. અને દોસ્તો ઠંડીની ફરી વાત કરીએ તો 2 જાન્યુઆરીની રાત્રિની ઠંડી ખૂબ વધે તેવી સંભાવના છે. અને અહીં જોઈ શકો છો કચ્છના ઘણા ભાગોમાં 11 થી જોઈ શકો ઉત્તર ગુજરાતના ભાગો કે ત્યાં 11-12 ડિગ્રી સુધીનું તાપમાન નીચું જશે. એટલે હવે આ અઠવાડિયું ગુજરાત માટે ઠંડીને લઈને સારું બને તેવી સંભાવના અત્યારે દોસ્તો ઠંડીને લઈને પણ જોવા મળી રહી છે. અને ત્યારે હવે પછી દોસ્તો અમે તમને અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને ગુજરાત લાગુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં અત્યારે જે સિસ્ટમો સક્રિય છે તે અંગેને લઈને અહીં આઈએમડીએ માહિતી આપી છે તે તમે જોઈ શકો છો. લેટેસ્ટ માહિતી અનુસાર દોસ્તો બંગાળની ખાડીમાં શ્રીલંકા આજુબાજુના વિસ્તારોમાં એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે. ખાસ કરી દક્ષિણીય ભારતના તમિલનાડુ, શ્રીલંકા, અંદમાન લાગુના વિસ્તારોમાં જેના કારણે હળવા વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે. તો બીજી તરફ દોસ્તો અરબી સમુદ્રની અંદર અત્યારે કોઈ પણ પ્રકારની સિસ્ટમ સક્રિય નથી તે પ્રમાણેની માહિતી અહીં આપી છે. અને તમે આઈએમડીનું અત્યારે જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજ, જેમાં અત્યારે ખાસ બંગાળની ખાડી, શ્રીલંકા લાગુ અહીં આ વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમના વાદળાઓ ભમી રહ્યા છે. તો અરબી સમુદ્રની અંદર પણ ગુજરાત આજુબાજુના વિસ્તારોની અંદર જોઈ શકો છો પશ્ચિમી વિક્ષોભ ઉત્તર ભારતમાં આવ્યું છે, જેના વાદળાઓએ ઉત્તર ભારતને અત્યારે દોસ્તો ચાદરથી ઢાંકી દીધું છે. અમે તમને દોસ્તો અહીં 500 HPના લેવલ પરનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૃથ્વીનું અહીં જોઈ શકો છો વાતાવરણ બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારો પર જે સાયક્લોનિક વાદળાઓ બની રહ્યા છે તે એક પશ્ચિમી વિક્ષોભના કારણે વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. અને દોસ્તો અત્યારે એ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અમુક ભેજવાળા વાદળાઓ ગુજરાત સુધી લંબાણા છે. એટલું જ નહીં, મુંબઈની અંદર પણ વહેલી સવારે જેના કારણે વરસાદી માહોલ દોસ્તો જોવા મળ્યા છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ. તો દોસ્તો તેમણે પણ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં અત્યારે આવેલા પશ્ચિમી વિક્ષોભના કારણે વરસાદની આગાહી તો કરી જ છે. 2 તારીખથી 4 જાન્યુઆરી વચ્ચે ઠંડીનો ચમકારો રહે, ઉત્તરીય પ્રદેશોમાં ભારે બરફ વર્ષા થાય અને ઉત્તર ભારતમાં શીત લહેરથી ગુજરાતમાં ઠંડી વધે તેવી આગાહી દોસ્તો અંબાલાલ પટેલે કરી છે. આથી હવે આવનારા 2 થી 3 દિવસ ગુજરાતમાં ઠંડીના ચમકારા રહેવાની સંભાવના છે દોસ્તો, જેમાં જૂનાગઢ, રાજકોટ, મોરબીમાં ઠંડીનો ચમકારો વધુ રહે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. અને કચ્છના નલિયામાં ઠંડા પવનો ફૂંકાય, નલિયાનો પારો 10 ડિગ્રીથી નીચે ચાલ્યો જાય તેવું તેમની આગાહીમાં. અને ઉત્તરાયણ જેવા તહેવાર ઉપર પવન સાનુકૂળ રહેશે. સવારે 5 થી 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાય તો 18 થી લઈ અને 21 તારીખની વચ્ચે ફરી પશ્ચિમી વિક્ષોભ આવવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અને દોસ્તો પશ્ચિમી વિક્ષેપ આવતા રાજ્યમાં હવામાનમાં પલટાવો હજુ પણ આ મહિનામાં આવે. લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે. 24 જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો ફરી વધવાને લઈને આગાહી છે. આમ દોસ્તો અંબાલાલ પટેલના અનુમાન અનુસાર આ પ્રથમ સપ્તાહમાં ઠંડી જોવા મળે, ત્યારબાદ ઘટે તો 10 જાન્યુઆરીથી ફરી ઠંડા પવનો ફૂંકાય. ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન પવનો ફૂંકાશે
અને પ્રથમ 2 સપ્તાહમાં ઠંડી પડે અને ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન જેમાં 12 ડિગ્રી સુધી જાય તો નલિયામની અંદર ઠંડીનો ભારે ઠંડી ચમકારો, કારણ કે હિમવર્ષા થઈ ઠંડી વધે અને જેને લઈ ખેડૂતોને પણ પાક સંરક્ષણના પગલાં અંગે તેમણે સૂચના આપી છે. ઘઉં શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. જીરાના પાકો પર પણ અસર થઈ શકે છે અને જેને લઈ ભેજના કારણે રોગ આવવાની શક્યતાને પગલે અંબાલાલ પટેલે ખેડૂતો માટે આ પ્રમાણે પાક સંરક્ષણ અંગે કહ્યું. તો વધુમાં તેમણે 12 ફેબ્રુઆરી સુધી દોસ્તો ઠંડી પડે તેવું તેનું અનુમાન છે અને તેમણે 30 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડે, લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નીચું જઈને નવેમ્બરના પશ્ચિમી વિક્ષોભની શક્યતા રહેલી હતી. પરંતુ દોસ્તો આ વખતે અત્યારે પશ્ચિમી વિક્ષોભના કારણે જેમાં તેમણે કહ્યું 12 તારીખ સુધી દોસ્તો શિયાળો જોવા મળી શકે છે અને ખાસ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર આ માવઠાની અસર દોસ્તો ગઈકાલે નોંધાણી. 4 જિલ્લામાં વરસાદ પડ્યા, જેના અમે તમને દ્રશ્યો અહીં બતાવીએ તો જોઈ શકો. રાજકોટ જિલ્લાના ઘણા જ વિસ્તારોની અંદર માવઠું જોવા મળ્યું. તો જામનગર લાગુના વિસ્તારો હોય, ઉપલેટાના જોઈ શકો છો. આ દ્રશ્યો અમે દોસ્તો સૌરાષ્ટ્ર. અને ત્યારે વધુમાં દોસ્તો હવે પછી અમે તમને આગળના દિવસોના ગુજરાતના વાતાવરણની વાત કરીએ તો 2 જાન્યુઆરી ઉપર દોસ્તો ખાસ કોઈ વધુ માવઠાની સંભાવના નથી. ત્યાર પછી ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું થાય. 2, 3, 4 જાન્યુઆરી દરમિયાન ગુજરાતની અંદર ઠંડી પણ સારી પડવાની સંભાવના અત્યારે જોવા મળી રહી છે, કારણ કે ઉત્તરીય ભારતના ઉપર પડેલી બરફ વર્ષા જેના ઠંડા પવનો ગુજરાત સુધી લંબાશે અને ગુજરાતમાં થોડા ઠંડા પવનો ફૂંકાય, જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છના તાપમાનમાં ભારે ઘટાડો થવાની સંભાવના છે. દોસ્તો ખાસ કરીને આગળના દિવસોની અમે તમને અત્યારે બતાવીએ માહિતી તો જોઈ શકો. 9 અને 10 તારીખ ઉપર ફરી ગુજરાતમાં વાદળવાયુ આવવાની સંભાવના છે. અહીં જોઈ શકો છો અમે તમને મોડલની અંદર બતાવી રહ્યા છીએ, જેમાં 9-10 તારીખ ઉપર ગુજરાતની અંદર બંગાળના મહાસાગરથી માંડી ઉત્તર ભારત એમ બંનેના વિષમ વાતાવરણને લઈ 10 તારીખથી 15 તારીખની વચ્ચે ફરી ગુજરાતનું વાતાવરણ, જોકે હાલ માવઠું થાય તેવી તો કોઈ સંભાવના જોવા નથી મળી રહી, પરંતુ વાતાવરણીય બદલાવોમાં ગુજરાતમાં વાદળવાયુ અને વિષમ વાતાવરણ રહે, ભેજનું પ્રમાણ રહેવાને લઈ ખેડૂતોના પાકોમાં ખાસ દોસ્તો જીવાતો અને જંતુ પડવાની શક્યતાઓને પગલે હાલ ગુજરાત આગામી દિવસોની અંદર દોસ્તો થોડી ઠંડીના માહોલમાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે.